નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા તાલુકાના પૌરાણિક મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીને લઈ મેળો ભરાયો, જ્યાં પૂજા હવન કરી શિવરાત્રીની ઉજવણી કરાઈ। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બાલપુર ગામે આવેલ પૌરાણિક મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીને લઈ મેળો ભરાયો હતો, જ્યાં દૂર દૂરથી દર્શનાર્થે આવેલા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। બાદમાં હવન પૂજા કરી શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં આવેલ ઠંડા ગરમ પાણીના કુંડમાં ભક્તોએ ડૂબકી લગાવી મહાદેવની પૂજા કરી હતી, જે માહિતી શુક્રવારના રોજ 12:30 કલાકે મળી હતી। રાણીયાંબા ફાટક પાસે 42 વર્ષીય પુરુષનું ટ્રેન નીચે આવી જતા મોત નીપજ્યું, પોલીસે તપાસ હાથ ધરી। સોંગઢ તાલુકાના રાણીયાંબા ફાટક પાસે શુક્રવારના રોજ 5 વાગ્યાના સમયગાળા દરમિયાન એક 42 વર્ષીય પુરુષ ચંદ્રકાંતભાઈ રાજેશભાઈ દેસાઈ માલગાડીની સામે આવી જતા તેમનું મોત નીપજ્યું છે। બનાવને લઈ રેલવે પોલીસે મરણજાનાની ઓળખ કરી મરણનું ચોક્કસ કારણ શોધવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે। તાપી માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરની નવસારી બદલી થઈ। તાપી જિલ્લા R&B માર્ગ મકાન વિભાગમાં છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા અધિકારીની બદલી કરવામાં આવી છે, જેમાં તાપી માર્ગ મકાન વિભાગમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા મનીષ પટેલને નવસારી બદલી કરવામાં આવી છે। હાલ તેમની જગ્યા પર નવા અધિકારીની નિમણૂક કરવામાં આવી નથી, જે માહિતી શુક્રવારના રોજ 10:30 કલાકે મળી હતી। વ્યારા વિધાનસભાના આપ પક્ષના ઉમેદવાર સહિત આપના કાર્યકરો ભાજપમાં જોડાયા, પ્રદેશ પ્રમુખની ઓફિસ ખાતે ખેસ ધારણ કર્યો। તાપી જિલ્લાના વ્યારા વિધાનસભાના આપ પક્ષના ઉમેદવાર બિપિન ચૌધરીએ રાજીનામું આપ્યા બાદ ભાજપનો ખેસ ધારણ કર્યો છે, જેઓને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા ભાજપનો ખેસ ધારણ કરવામાં આવ્યો છે, જેઓની ઘર વાપસી દરમિયાન પ્રભારી મંત્રી તેમજ તાપી જિલ્લાના ધારાસભ્ય અને જિલ્લા સંગઠન પ્રમુખ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા। તાપી સેવા સદન ખાતે ચૂંટણી અધિકારીની હાજરીમાં લોકસભા ચૂંટણી અંતર્ગત બેઠક યોજાઈ। તાપી જિલ્લાના સેવા સદન હોલમાં જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીની હાજરીમાં વિધાનસભામાં આવતા ARO તથા અન્ય સંબંધિત અધિકારીઓની હાજરીમાં લોકસભા ચૂંટણીની તૈયારી અંતર્ગતની બેઠક યોજાઈ હતી, જેની માહિતી શુક્રવારના રોજ 11 કલાકે આપવામાં આવી હતી। સોંગઢના ઓટા 4 રસ્તા નજીકથી LCB પોલીસે ચોરીના આરોપીને ઝડપી લીધો। તાપી જિલ્લા LCB પોલીસને મળેલી બાતમીના આધારે સોંગઢના ઓટા 4 રસ્તા નજીકથી મોબાઈલ સાથે ચોરીના આરોપીને ઝડપી લીધો છે, જેમાં આરોપી રાહુલ ફુલસિંહ રાજપૂત રહે હાલ સુરત મૂળ ઉત્તર પ્રદેશને 20,000ની ચોરીનો મોબાઈલ મળી આવતા તેને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી શુક્રવારના રોજ 11 કલાકે આપવામાં આવી હતી। ટોકરવા ગામેથી 40,000ની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ, જેમાં ગાય વેચીને રૂપિયા મૂકનાર પશુપાલકના રૂપિયા ચોરાઈ જતા ફરિયાદ અપાઈ હતી। સોંગઢ તાલુકાના ટોકરવા ગામના વિષમ હોડા ફળિયામાં રહેતા દાનિયલભાઈ ગામિતના પૈસાની જરૂર હોય, જેને લઈ તેમણે એક ગાય વેચી દીધી હતી, જેના 40,000 રૂપિયા ઘરના કબાટમાં મૂકી ખેતરના કામકાજ માટે ગયા હતા, ત્યારે કોઈક અજાણ્યા ચોરીસમો દ્વારા 40,000 રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જતા પરિવાર પર આપ તૂટી પડ્યો હતો। બનાવને લઈ દાનિયલભાઈએ સોંગઢ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે, જેની માહિતી શુક્રવારના સાંજે 35 કલાકે પ્રાપ્ત થઈ હતી। કાળાવ્યારા ગામે ગેરકાયદેસર રેતી ખનન કરતા તત્વોને ત્યાં ફ્લાઇંગ સ્ક્વોડ સુરત અને ખાણ ખનિજ વિભાગ તાપીની રેડ, જ્યાંથી 70 લાખનો મુદ્દામાલ કબજે કરાયો। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કાળાવ્યારા ખાતે તાપી કિનારે સુરત ફ્લાઇંગ સ્ક્વોડ અને તાપી ભૂસ્તર વિભાગે સંયુક્ત રેડ કરી હતી, જેમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા તત્વોને ત્યાં રેડ કરી હતી, જેમાં એક JCB મશીન તથા 2 નાવડીના માલિક કાળાવ્યારાના સુનિલ ચૌધરીનું જપ્ત કરાયું હતું। બાદમાં એક JCB અને એક ટ્રકના માલિક નરેશ ચૌધરી રહે કાળાવ્યારા આ બંને વ્યક્તિના સાધનો જપ્ત કરી કાકરાપાર પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા, જેમાં 70 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો, જેની માહિતી શુક્રવારના સાંજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી। દોણ ગામે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા, જેમાં વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી લીધો। સ્ટેટ મોનિટરિંગ સેલના માણસોને મળેલી બાતમીના આધારે દોણ ગામે રહેતા ભીમસિંહ ગામિતના ઘરે રેડ કરી હતી, જ્યાં 60,000નો વિદેશી દારૂ ઝડપાયો હતો, જેમાં 2 કાર સહિત 7,40,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી આરોપીને અટક કરી। એક આરોપી
સંદીપ ગામિતને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે, જેની માહિતી શુક્રવારના સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. તાપી જિલ્લામાં આગામી દિવસોમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાવાની હોય, જેને અનુલક્ષીને એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજ્યામાં 4થી વધુ વ્યક્તિઓએ ભેગા થઈ શકશે નહીં, જેનો ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે, જેની માહિતી 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. જમાદાર ફળિયામાં ઓટલા પર મૂકેલ મોબાઈલ ફોનની ચોરી થતાં પોલીસે ગુનો દાખલ કર્યો. સોંગઢ નગરમાં આવેલ જમાદાર ફળિયામાં રહેતા ફરિયાદી શશિકાંત પાટીલ પોતાના ઘરના ઓટલા પર મૂકેલ 20,000ના કિંમતના મોબાઈલ ફોનની કોઈક અજાણ્યા ચોરીસમો દ્વારા ચોરી કરી ફરાર થઈ જતા ફરિયાદીએ સોંગઢ પોલીસ મથકે ફરિયાદ કરી છે, જેને લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી, જેની માહિતી શુક્રવારના સાંજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.